રાપરના આડેસર ગામે આવેલ એક ફાટક નંબર 153 પર ગળામાં ઈજા સાથેના કોઈ અજાણ્યા વ્યક્તિ બાળકને નાખી જતા પોલીસ અને રેલવે પોલીસે સાથે લઈને બાળકનો કબજો લઈ રેલવે પોલીસને સુપરત કર્યું હતું. બાળક કેવી રીતના ત્યાં મૂકી ગયા છે, સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે. ગળામાં ઈજા સાથે લોહી લુહાણ હાલતમાં બાળકને મૂકવામાં આવ્યું હતું. હવે જોઈએ આડેસર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી વસીમ સિદ્દીક કોટવાનો એક વિસ્તૃત અહેવાલ. રાપર તાલુકામાં આડેસર ગામમાં આવેલા 153 ફાટક નંબર પર રાત્રે ગળામાં અજાણ્યા વ્યક્તિએ એક દિવસમાં બાળક નાખીને ચાલ્યા ગયા હતા. ત્યારબાદ આડેસર પોલીસને જાણ કરવામાં આવી હતી. આડેસર પોલીસ અને 108ની ટીમે રેલવે પોલીસને હાજર રાખી અને આ બાળકનો કબજો લીધો હતો અને પોલીસે રેલવે પોલીસને બાળક આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રાપર તાલુકાના આડેસર ગામમાં ફાટક નંબર 153માં આ ઘટના ઘટવા પામી હતી. રાત્રે ગળામાં ઈજા સાથે અજાણ્યા વ્યક્તિએ આ બાળક નાખીને ચાલ્યો ગયો હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે. રેલવે પોલીસ પણ તપાસ કરી રહી છે.